થાળનું ઓપનિંગ થઈ ગયું છે અને આજે અમે અહીંયા જમવા માટે આવ્યા છીએ. તમે અત્યારે અમારી પાછળ જોઈ શકો છો, અહીં કેટલી સરસ મજાની ભીડ જોવા મળી રહી છે. પરિવાર સાથે લોકો આવી રહ્યા છે અને ગુજરાતી થાળીની મજા માણી રહ્યા છે. હવે વાત કરું અહીંયાની મળતી થાળીની. અમારી સામે આવી છે એકદમ ભરપૂર ગુજરાતી થાળી. થાળીમાં તમને મીઠી વસ્તુની શરૂઆત થાય મિત્રો તો મજા પડી જાય, જેમાં દૂધ પાક, શેરો, ફુલકા રોટલી, ઉપરથી સરસ મજાનું ઘી નાખવામાં આવી રહ્યું છે, પૂરી અને અલગ અલગ પ્રકારના શાક, જેમાં બટેકાનું શાક, પનીરનું શાક, ચણાનું શાક, ભીંડાનું શાક મળી રહેવાનું છે. એની સિવાય દાળ ભાત, કઢી ખીચડી, રાયતું, પાપડ, કચોરી, સફેદ ઢોકળા સાથે ચટણીની વાત કરું ને મિત્રો તો પુદીનાની ચટણી, લસણની ચટણી અને આમલીની ચટણી પણ છે અને સાથે સાથે છાશ અને જલજીરાનું પાણી. મિત્રો ખરેખર મોજ પડી જાય. અહીંયા પીરસવામાં આવેલી લગભગ બધી વસ્તુઓ જમવામાં એકદમ સરસ લાગી, સ્વાદ પણ સારો હતો અને ખાસ વાત તો કે અહીંયાનો સ્ટાફ પણ એકદમ સરસ અને વિનમ્ર છે. ખાસ કરીને પરિવાર સાથે સાળંગપુર દર્શન કરવા આવ્યા હો ત્યારે દર્શન કર્યા પછી શાંતિથી બેસીને આવી ભરપૂર થાળીનો આનંદ તમે અહીંયા માણી શકો છો. હવે સૌથી મહત્વની વાત કરીએ, આ થાળીનો ભાવ કેટલો છે. સોમવારથી લઈને શુક્રવાર માત્ર 280 રૂપિયા પ્રતિ થાળી, શનિવાર અને રવિવાર 300 રૂપિયા પ્રતિ